નમસ્કાર મવાના નગરજનો, અમારી સાથે છે પ્રતિકભાઈ ગોહિલ, વોર્ડ નંબર 6 આમ આદમી પાર્ટીમાં તે નગરપાલિકાના વોર્ડ નંબર 6 ની અંદર પોતે ઉમેદવારી કરી છે અને ચૂંટણી લડ્યા છે અને આખરી ઓપ પૂરો થયો છે. ખૂબ એણે પ્રચાર કર્યો છે. કેટલી શહેરી મહોલ્લા અને સોસાયટી બધી આવે છે. કેવી રીતના 6 નંબર વોર્ડની અંદર? 6 નંબર વોર્ડની અંદર બૂથ છે 9 છે. 9 બૂથ છે. હા, અને સોસાયટી આશરે ફાસ્ટ બોલજો. હા, 20 સોસાયટી છે અને 15 જેટલા ફ્લેટો આવે છે. 15 જેટલા ફ્લેટ આવે છે. હા, 15-17 ફ્લેટ આવે છે. 15-17 ફ્લેટ આવે છે. સોસાયટી આપણે આવે છે બગીચાની પાછળ સર્વોદય આવે, જવાહર આવે, વિશ્વાસ આવે છે, વિદુરનગર આવે છે. હવે તમે પ્રચાર કર્યો, આ બધી જગ્યાએ તમે ગયા, સોસાયટીમાં તમે ગયા, ફ્લેટની અંદર ગયા, ઇસ્લામ વિભાગમાં ગયા, તમે દરેક જગ્યાએ વોર્ડ નંબર 6 ની અંદર બધી જ્યાં સમસ્યા કઈ કઈ હતી લોકો પાસે? સમસ્યા તો પ્રથમ સ્વચ્છતાની જ તે લોકો માંગ કરે છે કે તમે સ્વચ્છતા આપો. પ્રથમ મુદ્દો જે છે આપણે સ્વચ્છતાથી શરૂ થઈ. બરોબર. પછી અમુક લોકોને પાણીનો પ્રશ્ન છે, અમુક લોકોને રસ્તાનો પ્રશ્ન છે, અમુક લોકોને હજી હાલની ઘડીમાં ગટરનો પ્રશ્ન છે, ગટર ઉભરાવાનો પ્રશ્ન છે અને ચોમાસા દરમિયાન પાણી ભરાવાનો પ્રશ્ન છે. એવા અનેક પ્રશ્નો અમારી સામે આવ્યા અને લોકોએ રિસ્પોન્સ આપ્યો છે. ગટરની પ્રોબ્લેમ બહુ છે. ચોમાસું આવે ત્યારે ગટરની સમસ્યા ઘણી બધી થતી હોય છે. તમારે જ્યારે પ્રચાર ચાલુ હતો ત્યારે અમારા 6 નંબર વોર્ડમાંથી ઘણા લોકોના ફોન આવ્યા, મારે બહેનોના ફોન આવ્યા, ભાઈઓના ફોન આવ્યા. જે પ્રાથમિક જે સુવિધા હોય છે નગરપાલિકા વોર્ડની અંદર 5 વર્ષથી લોકોને મળી નથી. પાણીમાં સમસ્યા કદાચ હોય, રોડ ઉપર પાણી જતું હોય, કોઈ કૂતરું બિલાડું કદાચ મરી ગયેલું હોય તેને ઉઠાવવા માટે ઘણી બધી સમસ્યાઓ થતી હોય. એવા પ્રશ્નો ઘણા હતા, ઘણા બધા પ્રશ્નો હતા, ઘણા બધા. પ્રચાર દરમિયાન તમને કેવું લાગ્યું કે લોકો આશ્વાસન આપ્યું, લોકોએ અમને પાણીનું પૂછ્યું, ચા પાણી પીવડાવ્યા, અમને બેઠા, અમારી સાથે વાતચીત કરી. એમાં એક અમે અનુભવ એવો લીધો, એક માજી પાસે ગયા, માજીને આંખમાં આમ જળજળી આવી ગયા કે હવે પરિસ્થિતિ મહુવાની ક્યાં પહોંચી છે બટાઈ કે. એટલે માજીને મેં સમજાવ્યા, માજી હું પ્રથમ વખત નગરપાલિકાની કાઉન્સિલની ચૂંટણીમાં ઉમેદવારી પ્રથમ વખત નોંધાણી કરી છે મેં. એટલે માજીને અમે આશ્વાસને આપ્યું અને વચને આપ્યું, જો કદાચ ભોળાનાથ રાજી થાય નવદુર્ગા જે આશીર્વાદ આપે. તમે મહેનત કરી છે, સારો પ્રચાર કર્યો છે પ્રતિકભાઈ, લોકો એક્સેપ્ટ કરશે, લોકો તમને મત આપશે. અને પ્રચાર યાદ રાખજો, લોકોના જે સામાન્ય કામ હોય, પ્રાથમિક જે સુવિધા છે એની તમારે ઉતરવું પડશે. 6 નંબર વોર્ડ યાદ રાખજો, મવાનો રીચ ઇલાકો પણ મધ્યમમાં આવે છે. દરેક લોકોની નજર 6 નંબર વોર્ડ ઉપર હોય છે. 6 નંબર એવો વોર્ડ છે જ્યાંથી આખું મહુવા ચાલુ થાય છે. મહુવાનું આખું જે ચક્ર ગતિમાન હોય 6 નંબર વોર્ડથી ચાલુ થતું હોય છે. લોકોને એક વિશ્વાસ એની સાથે રાખવો, લોકોના કામ કરવા, એ ખૂબ મહત્વનું છે. એક વખત તમે એના હૃદયમાં બેસી જાઓ તો તમને દર વખતે એક્સેપ્ટ કરે એ લોકો. 5 વર્ષની અંદર આમ તો ઘણા વર્ષોથી વોર્ડ નંબર 6 ને ઘણી બધી અસુવિધા ભોગવી પડી છે. નગરપાલિકાનું કામ હોય તમારી યાદીને આંગળી ચીંધવાની, યાદ રાખજો. ઘણા બધા પ્રશ્નો હશે એ લોકોના, તમારે સોલ્યુશન કરવા પડશે. અને અમુક જગ્યાએ જે ખાલી જગ્યાઓ પડી છે એની કોઈ યોગ્ય કામગીરી થાય, સફાઈ થાય, કોઈ વૃક્ષારોપણ થાય. કારણ કે મને એક વસ્તુ છે, હું વૃક્ષોની આરે જોડાયેલો છું. મને વૃક્ષો બહુ ગમે અને લીલોતરી વધારે સારી રહે. બરાબર, આપણે ડૉક્ટર પાસે જઈને જે ઓક્સિજન જે આપણે બહારનું લઈએ છીએ એની કરતાં જે કુદરતી ઓક્સિજન છે, કુદરત આપે છે, એ ઓક્સિજન વધારે સારું. નહીં, મહુવાની અંદર જરૂરી છે ભાઈ કે ઝાડ વૃક્ષો વાવવા. ઉનાળાની અંદર ખૂબ આપણે વૃક્ષારોપણ તો કરીએ, આ લોકો કાર્યક્રમ કરે વૃક્ષારોપણ, ભારતીય જનતા પાર્ટીને બધા, બસ એ ફક્ત ફોટા આપણે રીલ્સ બનાવી ઉડાડી મૂકે છે. વૃક્ષારોપણ કાર્યક્રમ એ કાર્યક્રમ નથી, એક આપણી પદ્ધતિ છે જીવન સાથે. ભારતીય જનતા પાર્ટી છે ને રીલ્સ ઉદઘાટન કરે તો એટલે રીલ્સ, નારિયેળ પડે તો રીલ્સ, રોડ બનાવે તો રીલ્સ, બધી રીલ્સ જ બનાવે. પછી એમાં કેટલો ભ્રષ્ટાચાર થયો, રોડ કેવી રીતના બન્યો, જળથી નળની સુવિધા કેટલા વોર્ડ આપણે, હું 4 વોર્ડ ફરતો ફર્યો છું. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તમે ચાલુ કરો ભવાનીનગરથી, તમે કિસાન સોસાયટી, રામદૂત નગર, પછી હુસેનીનગર, પછી ઝૂંપડપટ્ટીવાળો ઇલાકો ત્યાં ફરતો, નેસવાડ બાજુ, બધી જગ્યાએ હું બસ સમસ્યા લોકોને. ગટર ઉભરે છે રેલવે સ્ટેશન બાજુ, તો ગટરો ઉઘાડી છે. એક 2 નંબર વોર્ડની અંદર આખી ગટરનું ઢાંકણ ઊંચું છે. હોલીવુડ ફિલ્મની આમ ગાડી આવી તો આખી ગાડી ઉડે, માર ગાડી. અકસ્માતે ઘણા થાય છે. ગટરના ઢાંકણા ઉઘાડા હોય છે, ખુલ્લા હોય છે, ઊંધા હોય છે.
તમને એટલી બધી તમને કહું નગરપાલિકાની બેદરકારી કોની સામે હોય? આ હોય યાદ રાખજો, જે કોર્પોરેટર વર્ષોથી ચૂંટાઈને આવે છે ને એ લોકો ધ્યાન આપતા છે. એ લોકો ધંધા અહીંયા શું કરતા હશે બધા ત્યાં બેઠા બેઠા 5 વર્ષ સુધી એ લોકોને શું ધંધા કરવાના હોય? સેવા કરવાની હોય. આ સામાન્ય ચૂંટણી છે સેવા કરવા માટેની. તમારે નગરપાલિકામાં રહીને તમારા વોટનું ધ્યાન રાખવાનું છે, સફાઈ કરાવવાની છે. સફાઈ નામે કરોડો રૂપિયા આપણે વેડફાઈ જાય. રોજના હજારો રૂપિયાનું કદાચ બિલ પાસ થતું હશે પણ સફાઈ નામ આપણે 0. એટલે તમે અહીંયા જઈને યાદ રાખજો, સફાઈના કેટલા રૂપિયા રોજ મંજૂર થાય છે, કેટલા કરોડ રૂપિયા આવે છે, કોણ ટેન્ડર ભરે છે, પણ પૂરેપૂરી સફાઈ થવી જોઈએ હોવાની. પ્રજા જો ટેક્સ ટાઈમ ટુ ટાઈમ આપે છે ને ટેક્સમાં કોઈ દી ઓફિસર કોઈ એમ નથી કીધું અત્યાર સુધીમાં કે ભાઈ મને ટેક્સમાં તમે 50 રૂપિયા ઓછા કરી દો, 100 રૂપિયા ઓછા કરી દો. આપણે બજારમાં વસ્તુ લેવા જઈએ, શર્ટ લેવા જઈએ તો આપણે એમ કહીએ કે ભાઈ 200નો શર્ટ છે તો મને 150માં આપો, 500નો શર્ટ છે તો આપણે 350માં માંગીએ. હોવાની એક ભાવ કરવાની પદ્ધતિ કે નગરજનોએ કોઈ દી ભાવ કર્યો નથી કોઈ વસ્તુ. તો આપણે એમને કામ આપશું તમ તારે. આપણે જો સરકાર બનશે, જે કાંઈ થશે, આપણે લોકો આપણને પસંદ કરશે. આપણે મહુવાની અંદર લોકો ઝાડ ઉપર એક નજર છે, યાદ રાખો, બટન દબાવવાના જ છે. એક ચમત્કાર થશે. આપણા દરેક વોર્ડની અંદર ઉમેદવાર 8 નંબર તમે દીપકભાઈ તમારી બાજુમાં 8 નંબર છે, 6 નંબર 8 નંબર, બેનો 50 વર્ષ મોટો બે લોકો પબ્લિક વચ્ચે રહ્યા. લોકોનો મેન મુદ્દા હોય એની પર તમે ટોપિક પર વાત કરી છે કે લોકોના પ્રશ્ન શું છે. વર્ષો 30-35 વર્ષથી લોકોના પ્રશ્ન જે હલ ન થતા હોય એની ઉપર છોકરાએ ચર્ચા કરી છે. હવે આજે છે કટોકટીનો ટાઈમ, 1 દિવસ બાકી છે મતદાન કરવા માટે, બરાબર? આપણે કોઈ પણ વસ્તુ બજારમાં ખરીદી કરવા જાય તો આપણે એને ચકાસણી કરીએ, કઈ ક્વોલિટીનું છે, કઈ કંપનીનું છે, કઈ રીતના બને છે, પ્રોડક્ટ કેવી છે, સારી છે, નબળી છે, એવી ચકાસણી કરીએ. હવે લોકોને મારે એટલું કહેવા માંગુ છું કે 1 દિવસનો સમય છે ને, તમે 1 દિવસમાં નક્કી કરો. મત જે છે એમને 5 વર્ષ, 5 વર્ષ તમારી એની યારે જોડાઈને રહેવાનું છે. ખાસ યાદ રાખજો દરેક મહુવાના નગરજનોને, હું મોહિતજી સોલંકી, મારી એક જવાબદારી આવે આમ આદમીના કેપ્ટન તરીકે મને જે હેન્ડલિંગ કરવા આપ્યું હોવાની અંદર મારા દરેક વોર્ડની અંદર ઉમેદવાર છે. તમે એક વખત બેકગ્રાઉન્ડ લોકોનું ચેક કરો કે એ લોકો કેવી રીતના લડ્યા છે. એની પાસે સંસાધનો નહોતા, પૈસા નહોતા, દરેક વસ્તુથી ટૂંકા પડ્યા, છતાં પણ લોકોના પ્રશ્ન સાથે રહી અને લોકોની સાથે સંપર્ક કર્યો. પ્રચારમાં ક્યાંય ટૂંકા પડ્યા હતી, ઘરે ઘરે ગયા, અમે ચાલતા ચાલતા જઈએ, ગાડી લઈને કોઈ પણ જગ્યાએ અમે ગયા. પણ અમારી પાસે એવી મોટી સવલત નહોતી. ભારતીય જનતા પાર્ટી જેમ હજારો કરોડ રૂપિયાની જે પાર્ટી હોય એની પાસે આમ સુવિધા આવી જાય, મોટા મોટા કાર્યાલય બનાવીને કે લાખો રૂપિયાના મોટા મોટી રેલીઓ કરે, તમને મોટા મોટી રેલીઓ થાય, મોટા મોટા ભાષણો થાય, મોટા મોટા નેતા આવે. પણ એ બધા ભેગા થાય, યાદ રાખજો, કોંગ્રેસના કે ભાજપના, ગામ નિર્માણનું કામ ન કરી શકે ને એ બધી ખોટું છે વિચારધારા એ લોકોની. અમારી વિચારધારા હતી ગામ નિર્માણની, તે લોકોને સુવિધા આપી. મહુવાની અંદર ઘણા વર્ષો પછી, 25-30 વર્ષ પછી પહેલો મુદ્દો અમે ઉપાડ્યો છે, ગામ નિર્માણ માટેનો ઉપાડ્યો, કે ગામની સ્વચ્છતા માટે, કે ગામના કામ માટેનો, ગામના પ્રશ્નો માટેનો પહેલો મુદ્દો અમે આમ આદમી પાર્ટીમાં આવ્યા. અમે દરેક આપણે વિચારધારા એક થયા. આપણે દરેકની વિચારધારા અલગ અલગ હોય, પણ ગામ માટે વિચારધારા એક થયા આપણે, કે ગામના આપણે પ્રશ્ન હલ કરીએ. આપણે 30-35 વર્ષથી 40 વર્ષથી જે પ્રશ્ન આમનો અટકે છે હલ કરીએ. જનતા પ્લોટમાં તમે જોઈએ ગટર ઉભરાય, ચોમાસામાં પાણી ભરાઈ જાય, તમે બાળક બાગ જોઈએ, કુંભારવાડા તમે જો, આ બધું જનતા પ્લોટનો નીચલો વિસ્તાર, ત્યાં પાણી, વરસાદ બહુ આવ્યો હતો, એની હિસાબે કેટલું બધું પાણી ભરાણું હતું. અને બીજું આપણું મહુવા શહેર છે ને, જે એ દરિયાકાંઠાવાળો વિસ્તાર છે. અવારનવાર પવન ફૂંકાય છે, અવારનવાર વાવાઝોડા આવે છે, 2-3 વર્ષે, 3-4 વર્ષે એક ટોકતે વાવાઝોડું. એના હિસાબે જે છે પવન આવે છે, થાંભલા અને આ તે બધા થાંભલા પડી જવાની ઘણી સમસ્યાઓ આવે છે. તો એના માટે લાઇટનું કાંઈક યોગ્ય રીતના અમારે વિચારધારણા કરીએ છીએ. યોગ્ય રીતના જે થશે તે પછી લોકો સમક્ષ અમે અમારી વાત રજૂ કરશું. લોકો અમને જે પ્રતિસાદ આપે, અમને જો વાત કરીએ એમ કે ભાઈ બેઠક મળે તો અમે યોગ્ય. પહેલા તો તમારે 1 દિવસનો કાલ ગેપ છે, બરોબર? હવે લોકોને એક્સેપ્ટ કરવાના છે, લોકો તમારો બેકગ્રાઉન્ડ ચેક કરશે. પણ મહુવાના નગરજનોને અમારા વોર્ડ નંબર 6 ના આ પ્રતિકભાઈ ગોહિલ ખૂબ મહેનત કરી, રાત દિવસ મહેનત કરી છે. સવારના આવેલા પ્રચારમાં આવ્યા જાય, સાંજે આવે, લોકોને ફોન કર્યા, રૂબરૂ લોકોને મળવા ગયા, જે લોકો નથી મળી શક્યા. પોતાના ખર્ચે અમે પેમ્પલેટ છપાયા, બેનર અમે પોતાના ખર્ચે છપાવ્યા. અને અમે વ્યક્તિગત કોને માટે, આ વ્યક્તિગત કોને માટે? ફક્ત ને ફક્ત લોકોની સેવા કરવા, ભાવાર્થ માટે. બાકી કોંગ્રેસમાં, ભારતીય જનતા પાર્ટીમાં, સાયકલમાં બધા જો આવી ગયા નગરપાલિકામાં, એ લોકોના સ્કેમ જરા નીકળશે ને ત્યારે તમારી જમીન ખસી જશે, યાદ રાખજો. આટલા મોટા મોટા સ્કેમ છે.
બાંધકામથી લઈને ગટર સ્વચ્છતા ચારે બાજુ બ્લોકથી લઈને ગજબ ભ્રષ્ટાચાર છે. લોકો મૌન થઈ ગયા છે યાદ રાખો ભ્રષ્ટાચારની છે. કંટાળી ગયા ભ્રષ્ટાચારની. ભારતીય જનતા પાર્ટી જે ભ્રષ્ટાચાર કર્યો આખા ગુજરાતની અંદર નગરપાલિકા, મહાનગરપાલિકામાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની તો ગજબ ભ્રષ્ટાચાર કર્યો છે સાહેબ. કોઈને નાના માણસે કોઈ મૂક્યા નથી. પૈસા આપો તો તમને બધી મંજૂરી આપીએ ને આપણે એક આવકના દાખલા માટે 4-5 દિવસ હેરાન થઈએ. એની સામે લોકો સાવ કંટાળી ગયા. 30-35 વર્ષથી પાણીની વ્યવસ્થા ન મળે, સુવિધા ન મળે, આપણા ટેક્સનો રૂપિયો બરબાદ થઈ જાય. આપણે જ્યારે રાત્રે સૂઈએ ત્યારે ટેક્સ ચાલુ જ હોય આપણી ઉપર. પંપો ફરતો હોય તો એ ટેક્સ જ કહેવાય આપણી ઉપર. જાગીએ ત્યારે બરસ ગણીએ તો આપણી પર ટેક્સ લેવામાં આવે છે. એટલો બધો ટેક્સ આપે છે તો આપણા ભારતમાં આપણને સુવિધા મળતી નથી. આ સામાન્ય ચૂંટણી છે તો આપણા સામાન્ય પ્રશ્નો હોવાના આપણે જે સુવિધા મળી ગઈ છે યાદ રાખજો પ્રતિકભાઈ કે આપણે આનંદ કરી લે. આપણે જે સુવિધા મળી જાય છે બસ સુવિધા આપણે મળી ગઈ, પાણીની, ગટરની ને. પણ બીજા લોકોનું શું? જ્યારે એક વોર્ડવાળા બીજા વોર્ડવાળાને, મહુવા નગર હોય ને આપણું, એ આપણું છે ઘર કહેવાય. રાખજો એક ઘરની એકની છત હેઠળ આપણે સૌ રહેતા હોય ને એટલે આપણે સૌ પરિવાર કહેવાય એકબીજાના. એક વોર્ડવાળા 5 નંબરવાળા, 6 નંબર ને 6 નંબરવાળા, 7, 8, 9 એકબીજાનું આપણે એક સમજી નહીં શકીએ. યાદ રાખજો એકબીજાના દુઃખમાં ભાગ નહીં લઈ શકીએ. ચાલે આપણે કશું કાંઈ કરી શકવાનું નથી. એટલે આપણે એક જ વિચારધારા હોવી જોઈએ કે આપણા વોર્ડમાં મળી ગયો તો આપણે બીજાના વોર્ડ માટે અવાજ ઉઠાવવો જરૂરી છે. તો બરાબર છે, પણ એક પ્રચાર દરમિયાન એક વોર્ડમાં હું ગયેલો, વોર્ડનું નામ નહીં આપતો. હવે ત્યાં મને એવું કહેવામાં આવ્યું કે આ જગ્યાએ આ સત્તા નથી એટલે અમે અહીંયા કામ કરતા નથી. એટલે એવું ના હોય, ટેક્સ બધાય ભરે છે. 30, 35, 40 વર્ષ વીયા ગયા. ભવાનીનગર તમે ગણી લો, કિસાન સોસાયટી, રામદૂતનગર, આ 6 નંબર વોર્ડમાં તમને વાત કરો. પ્રત્યેકભાઈ બધા રખડીને આવ્યો સાહેબ, લોકોને હું જોઈને આવ્યો સાહેબ, લોકો ત્રાહીમામ થઈ ગયા છે. હુસેનીનગર, ફાતેમા સોસાયટી, 35-40 વર્ષથી લોકોને રોડ કેમ ન બન્યા, સ્ટ્રીટ લાઇટ કેમ ન આવી, નળની સુવિધા કેમ ન થઈ, ગટરની વ્યવસ્થા કેમ ન થઈ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં આવે તો એટલા બધા ગ્રામ્યમાં આવતો હોય તો એને સુવિધા તો મળી જોઈએ ને. પોતાની વાત કરીએ, અમે પ્રચાર દરમિયાન અમેને જો લોકો પ્રતિસાદ આપશે, પ્રેમ આપશે તો અમે વચનો કરીને આવ્યા છે ઘરે ઘરે. અમે ઘરે ઘરે સ્વયં પોતાના વચનો આપીને આવ્યા છે કે તમે જો અમને નગરપાલિકામાં કાઉન્સિલ તરીકે બેઠાડશો, નગરસેવક તરીકે, તો નગરસેવકની જે ફરજ થશે એ અમે કરશું. નગરપાલિકાની અંદર તમે જવાના ચૂંટાઈને બધા યાદ રાખજો, 36 જવાના છો અલગ અલગ પાર્ટીમાં, પણ 36 ની વિચારધારા એક હોવી જોઈએ. વિચારધારા એક હોવી જોઈએ ગામ માટેની. ત્યાં જઈને બૂમ પરાડા પાડવા ને હું નહીં કરું ને હું તને કરવા નહીં દેવું ને હું તને આ બિલ પાસ નહીં થાવ એવું નહીં. ગામ માટેનું બિલ પાસ થાય, કોઈ પણ વોર્ડનું બિલ પાસ થાય. યાદ રાખજો, રોડ બનાવવાનું હોય કે સ્વચ્છતા માટે હોય, બધે હાથ પાડવાની. આ યાદ રાખજો, ચૂંટણી કોઈ પાર્ટી નથી. યાદ રાખજો, નથી કોઈ પણ છે એમાં આપણે બધા સમાજમ છે. આ ચૂંટણી આપણા ગામની છે, આપણા ઘરની છે, આ મહુવા શહેરની. યાદ રાખજો, આપણું ઘર કહેવાય. આપણા ઘર માટે આપણે દરેક સભ્ય કામ કરવું પડે. પોતાની ફરજ તો એ પોતે બજાવતા જ હોય છે, જે કોઈ હોય. શરૂઆત કરી છે. અને બીજું કે આપણી પાસે કોઈ પણ ક્યાં જવાનું માર્ગદર્શન પૂરું આપણે મેળવવામાં સમય લાગ્યો અમુક જગ્યાએ, કે અમારે માર્ગદર્શન મેળવવાનું હતું તો તમારો સંપર્ક કર્યો હતો, બીજા ભાઈઓને ભાવનગર આગેવાનનો સંપર્ક કર્યો હતો કે ભાઈ અમે ઇલેક્શનમાં આવી રીતના પહેલી વખત ઉમેદવારી નોંધાવી છે. પ્રતિસાદ સારો આપ્યો છે અને હિંમતે આપી છે આપણને. કોઈ પણ અધિકારી બધા હિંમતે આપી છે આપણને. એમાં ના નાખીએ કે આપણે કોઈ બધા સામેનો વ્યક્તિ મહુવા હોય એમાં કઈક લોકો કામ કરવા આવતા હોય, પછી દાડી દપાડી વાળા હોય, ધંધો મૂકીને આવતા હોય, કામ એટલે ઘણી વસ્તુ તમે સ્લો કરી દેજો. ખાસ કરીને 36 જણા તમે ભેગા થાવ ને, અહીંયા કોઈ પણ વોર્ડ ના હોય, કોઈ પણ પાર્ટી ના હોય, શુભ કાર્યમાં સમર્થન છે, હાવ સ્લો કામ કરી દેજો. કારણ કે આવકના દાખલા હોય, જન્મ તારીખના દાખલા હોય, એની યોગ્ય વ્યવસ્થા એક સમયે સાહેબ છે ને હાવ આમનામ થઈ જતો, 10 મિનિટમાં થઈ જતો. અત્યારે આપણે ફાસ્ટ કોમ્પ્યુટર છે થતા નથી આપણી પાસે. આ એક તમે ફાસ્ટ કરાવો. એટલી સારી ટેકનોલોજી, એટલા સારા કોમ્પ્યુટર યા સુપર કોમ્પ્યુટર આવી ગયા, 5G આવી ગયું. હવે આપણે આગળ વધીએ છીએ AI ની દુનિયાની અંદર. કોઈ પણ કાર્ય હોય, એક આપણે ચેનલ બનાવીને કામ કરીએ, 5 જણા છે કોઈ પણ છે, એમનું આપણે સલાહ લઈ લઈએ, સારા કાર્યમાં દરેક આવવાના છે, અને સાથીદારોની સલાહ લઈ લઈએ કે ભાઈ સાથીદારો સાથે મળી, કોઈ પણ પક્ષના હોય, સાથીદારો બધા સાથે જ કામ કરવાના છીએ. કોઈ પણ પક્ષથી આવે બધાની સલાહ લઈ લઈએ, એકબીજા બેહીએ, મંથન કરીએ કોઈ પણ વાતનું, પછી એની યોગ્ય આપણે કામગીરી કરીએ. વિપક્ષમાં કદાચ ભાજપ બેસે ને, તમને કહું તો એના પણ કામ પહેલા કરજો. ના, કામ બધા એટલે એ લોકોને ખબર પડે કે અમે કોઈના કામ ન કરતા, અમે પગ આડા કરતા, એવું આપણે કોઈનો ભેદભાવ નથી રાખવાનો. આપણે એ લોકોનું કામ પહેલા કરવાનું છે.
ભાજપના જેટલા વોટ વિપક્ષમાં કદાચ ભાજપ આવ્યું ને સીટ ન મળી હોય, જેટલી જીતી હાસી, પછી સીટ ન મળી હોય તો યાદ રાખજો એ લોકોના કામ કરજો. આખું મહુ આપણો પરિવાર છે ને આપણું ઘર છે, એક આસમાન હેઠે આપણે બધા રહીએ છીએ. આમાં પછી પક્ષાપક્ષીને એવું ના હોય, આમાં વ્યક્તિનું આપણે મહુવામાં વચન આપીને આવ્યા છીએ આપણે, તો વચન પૂરા કરવા માટે આપણે હવે અડગ ઊભું રહેવું પડશે. કારણ કે એક જણાને વચન આપ્યા હોય તો બરાબર છે. મારા વોર્ડમાં 10,277 મતદાતા છે. બરોબર. 10,277 મતદાતા છે. એમાં અમે પગપાળા ઘરે ઘરે સુધી ગયા છીએ, બધાને મળ્યા છીએ. અમુક લોકો જે કામ ધંધે ગયા હોય, દુકાને ગયા હોય, અમુક બહારગામ ગયા હોય, એ લોકોને મળી નથી શકાણું. બાકી બધાને સ્વયં આપણે ઘરે જઈ અને મળ્યા છીએ આપણે. ના, ખૂબ સરસ પ્રચાર કર્યો તમે વોર્ડ નંબર 6 ની અંદર. અને રોજ સવારના પ્રચારમાં નીકળીએ એટલે ભગવાનને પગે લાગીએ કે ભાઈ ભગવાન આપણાથી કઈ ખોટું ના બોલાય જાય. કાલથી દ્વારકાધીશ તમે પગે લાગી લો અને દરેક મંદિરે જતા આપણે હો. એક કાલથી વસ્તુ છે, આપણે જીતીએ કે ના જીતીએ, પણ આપણે એક વસ્તુ છે, લોકોને મોટે ખોટું આશ્વાસન નથી આપ્યું. નહીં, આપણે આશ્વાસન કોઈ નથી આપ્યું. આપણે ખોટું એના કામ આશ્વાસન માટે ગયા. આપણાથી બનતી કોશિશ આપણે બધી રીતના વાત કરેલી છે બધા નગરજનોની હારે. આજની રાત અને કાલની રાત, 25 તારીખની રાત, 26 તારીખે રવિવારે મતદાન છે, તો મતદાન અવશ્ય કરજો અને દરેક લોકો મતદાન કરજો. મતદાનની ટકાવારી વધી જોઈએ તો બંગાળની અંદર 91-92% મતદાન થતું હોય તો આપણે પણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર જો વિધાનસભામાં સરસ મજાનું વોટિંગ થયું બંગાળની અંદર, તો આપણે મહુવાની અંદર આપણે વોટિંગ સારું થવું જોઈએ. અમને જે યોગ્ય લાગે એમને મત આપો, પણ બધા મત આપો એમ, એટલે મત જેથી આપો. કરીને જો તમે મત આપશો તો ગામના સારા કામ થશે, તમે જાગૃતતા આવશે, મતદાન થશે ને એટલે યાદ રાખજો ભ્રષ્ટાચારી ભાગશે, બીશે કે હવે લોકો પૂરેપૂરું મતદાન કરવા માંડ્યા છે. હવે ફ્રોડ મતદાન થતું નથી. અને આજની રાત કાલની રાત યાદ રાખજો, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ રાતે હોવા નથી, આખી રાત જાગશે ખોટે ખોટો. આમ ફોન કરશે ને આમ ફોન કરશે, આ બધું ચાલુ કરશે. હવે એ રીતે સ્ટાર્ટિંગમાં બધાને ખડવાનું જેમ ચાલુ કર્યું હતું, બધા લોભ લાલચ આપીને કઈક વિકેટો ખેડવી લીધી એકબીજાની. અમારા આમ આદમી પાર્ટીમાંથી 1-2 લઈ ગયા નામથી જે કર્યું એમ, પણ હવે એ લોકો આજ રાતથી બધું ચાલુ કરી દેશે. ખોટું હાવ યાદ રાખજો. દરેક જ્ઞાતિ જાતિ સમુદાય દરેક લોકોએ સમજવાની જરૂર છે. મતદાન તમારે કરવાનું યાદ રાખજો. મતદાતાની એક વસ્તુ છે, સમજણ છે મને જ્યાં સુધી, તો મતદાતાની કોઈ જ્ઞાતિ નથી હોતી, કોઈ ધર્મ નથી હોતો. મતદાતા એ મતદાતા કહેવાય છે. મતદાન છે ને મોટા મોટું દાન છે. તમારું મત છે ને કોઈ ચોરી ન શકે. પણ આ લોકો જે ભ્રષ્ટાચારી લોકો યાદ રાખજો, રાત્રે જાગશે અને કઈક પેતરા કરશે, ઓલાને લઈ આવી, ઓલાને લઈ આવી, આને લઈ આવી, મત પણ એવું કશું થવાનું નથી. યાદ રાખજો. લોકોમાં જાગૃતતા આવી ગઈ છે. તમે જ્યારે રાત્રે સૂતા હશો ને તમારું મત વેચાતું હશે, પણ આપણે મત વેચવા દેવું નથી. 25 તારીખે રાત્રે તમે સુઈ ગયા છો ત્યારે વેચાતું હશે, આજ રાત્રે તમે સૂતા છો ત્યારે લોકો તમારા મત ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ હોય મત વેચતી હશે કે લાવો મત ક્યાંથી મળે છે આપણને. પણ લોકોમાં જાગૃતતા આવશે. 26 તારીખ સવાર પડશે, લોકો ભગવાનને, ગોડને, ઈશ્વર, અલ્લાહ યાદ કરશે, નમન કરશે અને પછી મતદાન કરવા જશે કે અમારે કોને મતદાન કરવું છે. લોકો ચહેરો જોશે, લોકો વિકાસ જોશે કે કયા કયા લોકોએ અમારા મુદ્દાઓ પર ચર્ચા કરી છે, કયા લોકો અમને વિકાસ માટે આગળ આવશે, કયા અમારા પ્રશ્નો પર આ લોકો વાચા મૂકશે અને અમને અધિકાર આપશે. હવે લોકોમાં જાગૃતતા આવી ગઈ છે. આ બધી જ વસ્તુઓ ખોટી પડવાની છે. આ વર્ષોથી જે પરંપરા આવી છે ને આ પૂરી થઈ ગઈ છે. લોકો સાયલેન્ટ હતા. આ વખતે તમે ચૂંટણી જોઈ, હાવ સાયલેન્ટ ચૂંટણી હતી. એક ડર હતો એની અંદર, ભારતીય જનતા પાર્ટીની અંદર ડર, આખા ગુજરાતની અંદર ડર છે. મુખ્યમંત્રી જે હોય સીએમ, સુરતની અંદર એની મોટા મોટી સભા હોય, મુખ્યમંત્રી હોય, અહીંયા કેટલું પબ્લિક હોય સાહેબ. ગોપાલ ઇટાલિયાની સભામાં જબરજસ્ત પબ્લિક અને મુખ્યમંત્રીની જે મિટિંગમાં પબ્લિક નહોતું. એટલે મુખ્યમંત્રીને ખબર પડી ગઈ કે આ બધા છે ને આ ડામાડોળ જ કર્યું છે. ભૂપેન્દ્રભાઈ પટેલ બહુ સારા વ્યક્તિ કહેવાય, તમને બેસ્ટ સીએમમાં. એની નીચે આ બધા જોવો તો તાલુકા અને જિલ્લામાં મહાનગરપાલિકાની અંદર આમ લોકોમાં રોષ છે. એટલે આ રોષ તમારે મતમાં આપી કાઢવાનો છે. આપણો જે મૌલિક અધિકારો આપણે લેવાનો છે. જે કંઈ નગરપાલિકાની પ્રાથમિક સુવિધા આપણે નગરપાલિકા દ્વારા મળતી આપણા શહેરની અંદર એ આપણે લેવાની છે. અને ખાસ અમારા મિત્ર છે પ્રતિકભાઈ ગોહિલ, વોર્ડ નંબર 6, અને આનો ક્રમાંક નંબર છે 3. આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 6 ની અંદર એક જ અમારો ઉમેદવાર જે છે એને તમે પહેલા ઝાડુનું બટન સવારના પોરમાં આપી દો. 26 તારીખે મત આપી અને વિજય બનાવો, ભવ્ય વિજય અપાવો. આપણે વચન જે આપ્યા છે વચન પૂરા કરવા માટે આપણે અડગ ઊભા રહેશું. અને અમુક જગ્યાએ જે તમને મેં પહેલાં વાત કરી કે આપણને ઘણું આશ્વાસન મળ્યું છે,
અને ના લોકોને ના સમર્થન સારું મળ્યું આપણને બહુ સમર્થન લોકો સારું દરેક લોકોએ મળ્યું. આપણને કીધું અને ના આપણે એક વસ્તુ થઈ કે અમુક લોકોને જે સમય ટૂંકો હતો, ને આપણી પાસે સમય ટૂંકો હતો. સમય ટૂંકો હતો અને વોર્ડ મોટા થઈ ગયા છે વોર્ડ હવે. મોટા કારણ થઈ કે ઓજી વિસ્તાર જે હતા એ મવામાં પડી ગયા. પડી ગયા. એના હિસાબે આપણે વોર્ડ પહેલા નાના હતા, અત્યારે સંખ્યા વધી ગઈ પણ છે. લોકોએ હવે થોડુંક એનું કામ કરવું પડશે. હા, પણ રાત્રે યાદ રાખજો, તમે સુઈ ગયા હશો, તમારા મત વેચાતા હશે. આ કાળા કામ કરવાવાળા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને છે, પણ તમારા મત વેચાવ દેતા નહીં. સવારે જાગો 26 તારીખે એટલે પહેલું બટન યાદ રાખજો, ઝાડુ પર મારજો. અમે ભ્રષ્ટાચાર નાબૂદ કરશું મહુવામાંથી. પહેલા જે મેં વાત કરી એમ, તમે કોઈ પણ વસ્તુની પ્રોડક્ટની ખરીદી કરો છો, ચકાસણી કરો. ચકાસણી કરો. આજ એક રાત્રે દિવસ પછી- તમારી પાસે છે, તમને જે પસંદ હોય એને એક્સેપ્ટ કરો, પછી તમે મત આપજો. કારણ કે તાત્કાલિક જે ડિસિઝન તમે લ્યો છો, તાત્કાલિક ડિસિઝનની હિસાબે બધું ઊંધીબાજી થઈ જાય છે આખી. અમે રેલી નથી કરી, નથી બાઇક ભેગી કરી 50 કે 20 બાઇક ભેગી. અમે પ્રચાર કરવા ગયા ને તો સ્વયં જે લોકો હારે જોડાતા હતા એ સાથે આવતા હતા. અમે સ્વયં કોઈને ફોન કરીને એમને કીધું કે ચાલો પ્રચાર કરાવવા. ના, ના. લોકો અમને એમ સામેથી ફોન કરીને કહેતા કે ચાલો આપણે તમારી સાથે આવીએ, પ્રચાર કરો. અને પ્રચાર દરમિયાન અમે એવા કોઈ ખોટા વિડીયો બનાવીને વાયરલ નથી કર્યા કોઈ, પણ વાયરલ કરવાનો મતલબ નહીં. એ ફિલોસોફી થઈ ગઈ. જે યાદ રાખજો તમે અને આ જે અમે ફેસ ટુ ફેસ મળ્યા, જે લોકોની સાથે જે પ્રતિસાદ મળી મળે. જે થયો, બરાબર, એ તો વ્યાખ્યા આખી અલગ થઈ ગઈ છે. બરાબર, એ વર્ણન કરવામાં ઘણો સમય નીકળી જાય. કારણ કે ટૂંકમાં ના ના ના, હવે જે યાદ રાખજો કે નવું જનરેશન જેનજી જાગી ગયું છે. યાદ રાખજો કે હવે લોકોને જે આ પ્રધોમવાળા જે પ્રચાર જે કરે છે ને ભારતીય જનતા પાર્ટી, મોટા મોટા રોડ શો કરે અને મોટો મોટો આલીશાન બધાના કાર્યાલય બનાવે છે, હવે લોકોને ગમતું નથી નવું જનરેશનને. હવે આપણે વિદેશમાં ઘણા, આપણે જાપાનમાં જોઈએ, આપણે સ્વિટ્ઝરલેન્ડમાં જોઈએ, લોકો આવી સામાન્ય ચૂંટણી હોય છે નગરપાલિકા મહાનગરપાલિકા, તો લોકો રોડ ઉપર આવે છે અને એ લોકોના પોતાના મુદ્દા હોય છે. ખેસે ફેરતાનું હોય લોકો, યાદ રાખજો. ફક્ત એનું પાર્ટીનું નામ દે છે કે આ પાર્ટીમાંથી આવીએ છીએ, એમાં તમારી જે સુવિધા હોય એમાં આપશો. 2-5 જણા સાંભળે પછી પાછા બીજા ચોકે આવ્યા છે. એવી રીતના લોકો પ્રચાર કરતા હોય છે. હવે ઇન્ડિયાની અંદર પણ એ શરૂઆત થઈ ગઈ છે. હવે આમાં મોટી મોટી જે સભા જે થવાની છે હવે થશે નહીં. હવે કોમન વ્યક્તિ કોઈ ધારાસભ્ય હશે ને, યાદ રાખજો, મોટો ધારાસભ્ય આપણા તાલુકામાં જે ધારાસભ્યની ચૂંટણી આવશે ને ત્યારે એવું પણ થશે કે એને ચોકે ચોકે જવું પડશે લોકોને મળવા માટે. પોતાને એક પણ પ્રકારનું કાંઈ મંડપ નહીં, કોઈ કાંઈ ખેસ બેસ નહીં, એને કાંઈ એમ નહીં, કોઈ સ્વાગત કરવું કાંઈ નહીં. હવે લોકોને ગમતું નથી કે આ સ્વાગત કરે છે ને બધો ખર્ચો આપણી પર જ છે. હવે ધારાસભ્યને પોતે જવું પડશે, પોતાના સાયકલ લઈને જવું પડે કે સ્કૂટર લઈને કે ગાડી લઈને જવું પડે, પોતે જવું પડશે. લોકો વચ્ચે કેવું પડશે કે ભાઈ ગામના ચોરે હું આવ્યો છું તમને બધા મળવા, જો મને જીતાડો તો તમારી બધી સમસ્યા દૂર કરીશ. આ ચાલુ થઈ ગયું જેનજી. ત્યાં તો સત્તાની અંદર જે બધા આવ્યા છે ને લાલચુ લોકો આવ્યા છે વર્ષોથી. મહુવાની અંદર જો નગરપાલિકામાં જે આ બધું છું ને, તમને કહું, લોકો હવે સારા વ્યક્તિઓ સારી સીટ ઉપર બેહવા માંગતા નથી. અમારા જો આપણે બધા સારા છોકરા બધા આવ્યા, આપણે કેટલી પ્રોબ્લેમ થઈ, તમને એટલી બધી ધમકીઓ આવી, તમને એટલા ફોન આવ્યા, મારે એટલી બધી વસ્તુ થઈ. આપણે કેટલા લોકોને ચારે બાજુ, આપણો એક ઉમેદવાર ખડી ગયો, બીજો ઉમેદવાર ખડી ગયો, ફોર્મ ભરેલો તો ખડી ગયો, બરોબર છે, આપણા ફોર્મ કેન્સલ થાય, આપણે કંઈક પરમિશન લેવા જઈએ તો આપણે પોલીસ સ્ટેશનમાં આપણે ટાઈમ લાગી જાય. લોકોનો સંતલત એ લોકો પાસે ને, તમને કહું તો આપણે ખેડવી નાખ્યા લોકો. પણ સત્ય તો આપણામાં સત્ય હતું એમ. સત્યની હંમેશા જીત થઈ, યાદ રાખજો. સૂરજ સવારે ઉગવાનો જ છે, એટલે આપણે સત્યની જીત થઈ, યાદ રાખજો. અંધકારની પાછળ અંજવાળું હોય ને હોય ને હોય, અંજવાળું થાય. અને મારે લડવાનું ચૂંટણી એ તો તમને ખ્યાલ જ છે, તમારો આગ્રહ હતો, આપણા જૂના ટીમની આગ્રહ હતો, લડાવવાની છે. એટલે આપણે વચન આપ્યું હતું બધાને કે ભાઈ આપણે લડશું. તમારો ને બીજા આપણે મિત્ર ટીમનો આગ્રહ હતો કે ભાઈ તમે એક વખત નગરપાલિકામાં આવો એમ. તો આ તમારા પ્રતિકભાઈ, વોર્ડ નંબર 6 ના ઉમેદવાર, ક્રમાંક નંબર છે 3. પ્રતિકભાઈ નો ક્રમાંક નંબર 3 ઝાડુ નિશાન છે. તમારો કિંમતી મત આપો, મહુવાના વિકાસ માટે આપો. આભાર પ્રતિકભાઈ. જય સિયારામ, જય દ્વારકાધીશ, જય મહાદેવ, જય ભોળાનાથ, જય ભોળાનાથ. જય શ્રી ચાલો કૃષ્ણ. મળીએ. જય શ્રી કૃષ્ણ.